પિતા ન હોય ને એને એકવાર પૂછી જોવો કે પિતા વિનાનું ઘર કેવું હોય. કેમ કે સાહેબ, માં છે ને તો એ ઘરની દિવાલ છે, પણ બાપ તો છે ને એ તો ઘરનો સાયો છે, છત છે. દિવાલ હોય ઉપર છત ન હોય તો એ મકાનની શું વેલ્યુ? બાપ, આજે બાપ એટલે કેવું અસ્તિત્વ, બાપ એટલે કેવું જીવન, કે બાપ વિનાનું જીવન એટલે કે મૂળ વિનાનું વૃક્ષ. બાપ વિનાનું જીવન એટલે કે ભર ઉનાળામાં જ્યારે રણમાં તરસો માણસ ભટકી જાય ને, એમ બાપ વિના જીવનના પથ ઉપર માણસ ભટકી જાય ને, એ બાપ છે. બાપ એક એવું કરુણાની મૂર્તિ છે કે ઘરની અંદર પ્રવેશ કરે ને તો પોતે ગમે એવો ડિપ્રેશનમાં હોય ને તો હસતા મોઢે આપણા ઘરમાં પ્રવેશ કરે ને, એ છે પિતા. પિતા હોય ને ત્યારે એની કદર નથી થતી, પણ જ્યારે જેને પિતા નથી ને એને પૂછી જોવો કે પિતા વિનાનું જીવન કેટલું અઘરું હોય છે. શેરીની અંદર તમે જ્યારે એકલા એકવાર નીકળી જોવો અને એકવાર પિતાનો હાથ પકડીને નીકળી જોવો, તમારી ઓળખાણ તમારા પિતાથી થશે. તમને એવું લાગે કે મને એવું લાગતું હોય કે હું કાંઈક છું, હું મારા પિતા વિના પણ મારું સ્ટેટસ બનાવી શકું, ખોટી વાત છે. શેરીમાંથી પિતાનો હાથ પકડીને નીકળો ને, આ તમારા જીવનની સફળતા છે અને આ તમારી ઓળખાણ છે.